નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે છે સોમવારને આજે કપાસના ભાવ કેવા ખુલશે, સાથે જ કપાસના બજાર ભાવની સ્થિતિ અને હાલ અત્યારે કપાસના બંને વાયદાની અંદરની હલચલની સંપૂર્ણ માહિતી વિગતવાર જોશું ને સાથે જ કપાસના બજાર ભાવ જોવાના છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો કપાસના વાયદા બજારથી શરૂઆત કરીએ તો હાલ કપાસનો MCX વાયદાની અંદર અત્યારે આખા વર્ષનો વાયદો તળિયે પહોંચીને અત્યારે 54,900 રૂપિયા થઈ ચૂક્યો હતો। જ્યારે ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં પણ આજે વાયદો ખુલતાની સાથે થોડો ઢીલો હતો અને વાયદો 1.50 સેન્ટ ઢીલો પડીને અત્યારે 68.33 સેન્ટે વાયદો ચાલુ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે કપાસની બજારોમાં પણ સતત ઘટાડાનો દોર યથાવત થઈ રહ્યો હતો। જ્યારે શનિવારે ભાવમાં પ્રતિ મણે 10થી લઈને 15 રૂપિયા ઘટ્યા બાદ આગામી દિવસોમાં હજી પણ પ્રતિ મણે 15થી 20 રૂપિયા ભાવ ઘટીને બજાર સ્થિર થાય તેવી શક્યતાઓ છે, કારણ કે કપાસિયા સીડની ગરાગી નથી અને બજારો ડાઉન હોવાથી કપાસની બજાર પણ ઘટે તેવી ધારણાઓ છે। સૌરાષ્ટ્રમાં કપાસની આવક અત્યારે સતત ઘટી રહી છે, છતાં પણ અત્યારે કપાસના ભાવમાં મોટી હલચલ જોવા મળતી નથી। કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1300થી લઈને 1550 રૂપિયા સુધીના ભાવ ઓફર થતા હતા, તો ગામડે બેઠા પણ ખેડૂતોને 1400થી 1450 સુધીના ભાવ ઓફર થતા જોવા મળતા હતા। તો ચાલો જાણી લઈએ હાલ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે। અમરેલી 998 થી 1567, સાવરકુંડલા 1400 થી 1530, જસદણ 1380 થી 1520, બોટાદ 1350 થી 1530 રૂપિયા, કાલાવાડ 1300 થી 1540, જામજોધપુર 1300 થી 1560, ભાવનગર 1227 થી 1495, જામનગર 1200 થી 1550 રૂપિયા, બાબરા 1400 થી 1535, જેતપુર 1074 થી 1521, વાંકાનેર 1200 થી 1500, મોરબી 1301 થી 1533 રૂપિયા, રાજુલા 1350 થી 1520, વિસાવદર 1314 થી 1506, તળાજા 1414 થી 1510, બગસરા 1250 થી 1560, વિસનગર 1100 થી 1526, વિજાપુર 1350 થી 1525, કાલાવાડ